નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, દરેક દીકરી તેના માતા પિતા માટે ખૂબ જ ભાગ્યશાળી અને વહાલી હોય છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દીકરી હોય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી રહે છે। કોઈ પણ ઘર સ્ત્રી વગર ઘર જ હોય છે, પરંતુ સ્ત્રી જ ઘરને સ્વર્ગ બનાવે છે અને તેથી હિન્દુ ધર્મમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે। સ્ત્રીઓ ઘરનું કિરણ છે જે ઘરને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। તેનાથી ઘર ખીલે છે અને પરિવારના સભ્યોની પ્રગતિ થવા લાગે છે। શાસ્ત્રોમાં મહિલાઓને ઘરની ઉર્જા સ્ત્રોત માનવામાં આવી છે। સ્ત્રીઓના કારણે જ પરિવારના દરેક સભ્યને ઉર્જા મળે છે, જેનાથી તેઓને ઘર ચલાવવાનું મન થાય છે। આપણા શાસ્ત્રો અનુસાર જો કોઈના ઘરમાં દીકરીનો જન્મ થાય છે તો તેને ઘરમાં લક્ષ્મીનું આગમન થયું હોવાનું કહેવાય છે। તેવી જ રીતે લગ્ન પછી જ્યારે ઘરની વહુ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘરની લક્ષ્મી। મિત્રો, આપણા સમુદ્ર શાસ્ત્રમાં ભાગ્યશાળી સ્ત્રીઓના કેટલાક લક્ષણો અને સ્ત્રીઓના શરીરના અંગો વિશે સમજાવવામાં આવ્યું છે, જે સ્ત્રીને તેના માતા પિતા, પ્રેમી પતિ અને દરેક પરિવાર સભ્યો માટે ભાગ્યશાળી બનાવે છે। અર્થાત જો આવી સ્ત્રીને તેની અંડર અને તેના શરીરના અંગો પર આવા લક્ષણો દેખાય તો સમજી લેવું જોઈએ કે તે સ્ત્રી તેના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી છે। યોના કપાળ પર, તેમના અંગો પર, તેમની હથેળીઓ પર, તેમની ગરદન પર, તેમના પગ પર વગેરેના નિશાન દેખાય છે અને આ નિશાનો જન્મથી જ દેખાઈ જાય છે તો એવું સમજવું જોઈએ કે સ્ત્રી અત્યંત શોખ છે। સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલ માહિતીના આધારે આપણે જાણી શકીએ છીએ કે સ્ત્રીઓના અમુક એવા લક્ષણો વિશે જેના કારણે ખબર પડે કે સ્ત્રીનો સ્વભાવ કેવો છે। ઘરમાં દેવી લક્ષ્મીનો પ્રવેશ થશે કે ઘરમાં ગરીબી આવશે તે સ્ત્રીના શરીરના અંગોને જોઈને જાણી શકાય છે। તેથી આજના વિડીયોમાં અમે તમને સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલા મહત્વના લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો કોઈ સ્ત્રીના શરીર પર આવા લક્ષણો જોવા મળે તો સમજવું જોઈએ કે તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી છે। વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી બજરંગબલી, જય જય હનુમાન, જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખજો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। માં લક્ષ્મીને પ્રાર્થના કે તમારા જીવનમાં સદા તેમના આશીર્વાદ બન્યા રહે। તો જરા પણ વિલંબ કર્યા વિના ચાલો જાણીએ લક્ષણો વિશે। તો મિત્રો, પ્રથમ લક્ષણ છે ગુલાબી રંગના પગની। સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના પગની એડીનો રંગ ખૂબ જ કોમળ અને ગુલાબી હોય છે તેમજ સંપૂર્ણ વિકસિત હોય છે, તે તેના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે ને તેના પતિ સાથે શારીરિક સંબંધોમાં રસ વધારે હોય છે અને આવી સ્ત્રીનો પતિ તેની સાથે અત્યંત સંતુષ્ટ રહે છે। લગ્ન પછી આવી સ્ત્રીનું જીવન ખૂબ જ સુખ શાંતિમાં પસાર થાય છે। મિત્રો, બીજું લક્ષણ છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીની પગની આંગળીઓ અંગૂઠાથી ઉતરતા ક્રમમાં સરખી હોય છે, આવી સ્ત્રી આખી જિંદગી માત્ર સુખ જ પ્રાપ્ત કરે છે અને પોતાના પરિવારને હંમેશા ખુશ રાખે છે। પરંતુ જે સ્ત્રીની નાની આંગળી એટલે કે કનિષ્ઠ આંગળીનો આકાર થોડો લાંબો હોય છે તો આવી સ્ત્રીને દુઃખનું કારણ માનવામાં આવે છે। તેમજ પગની સૌથી નાની અંગ્રેજો જમીનને સ્પર્શ કરતી ન હોય તો આવી સ્ત્રીને સામુદ્રિક શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે। એટલે કે આવી સ્ત્રીને જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે। ત્રીજી વસ્તુ છે પગના તળિયા। સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે કે જે સ્ત્રીઓના પગના તળિયાનો ત્રિકોણાકાર નિશાન હોય છે તો આવી સ્ત્રી અત્યંત બુદ્ધિશાળી, સમજદાર અને કોરકાપથી મુક્ત હોય છે। તે પોતાની બુદ્ધિ અનેક નથી, તેના સમગ્ર પરિવારને શક્ય તેટલી દરેક રીતે મદદ કરે છે અને પરિવારને ખુશ રાખે છે। આવી સ્ત્રી સમાજમાં પરિવારનો મોભો વધારે છે તેમજ અન્યને પોતાની બુદ્ધિ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને કુટુંબનું સંચાલન કરે છે। આવી સ્ત્રીઓ કૌટુંબિક સમસ્યાઓ સહન કરતી નથી અને ખૂબ ચતુરાઈથી હલ કરે છે।
ભાગ્ય પર હંમેશા એવી સ્ત્રીઓની તરફેણમાં રહે છે. તેમજ મિત્રો જે સ્ત્રીના પગ સપાટ આકારના હોય છે, જીવનમાં બહુ ઓછી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અને આવી સ્ત્રી પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. છઠ્ઠી વસ્તુ છે મિત્રો પગના તળિયા પર શંખનું નિશાન. જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર શંખ, કમળ અથવા ચક્રનું નિશાન બનેલું હોય તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સ્ત્રી એટલે ઐશ્વર્યશાળીની અને પોતે જે દરેક પ્રકારના સુખ ભોગવે છે તેમજ તેનો પતિ હંમેશા સમૃદ્ધ ધનવાન રહે છે. તો મિત્રો હવે વાત કરીએ શરીર પર તલની. તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીના નાકના આગળના ભાગમાં તલનું નિશાન હોય તો સમજી લેવું જોઈએ કે ભાગ્ય હંમેશા સાથ આપતો હોય છે.